ચોમાસાનું આગમન થાય તે પૂર્વે જ રાજકોટ મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીના જે દાવા છે તે પોકળ સાબિત થયા છે। હાલ જે આપણે આ સ્ક્રીન પર દ્રશ્યોમાં બતાવી રહ્યા છીએ રાજકોટ શહેરના અમીન માર્ગ ખાતેના કે જ્યાં અત્યારે જે રોડ રસ્તાની વચ્ચે જે ખાડો ગાળવામાં આવ્યો હતો, જે કહી શકાય કે ડ્રેનેજનો જે ખાડો ગાળવામાં આવ્યો હતો, ત્યાં અત્યારે જે રાજકોટ મહાનગરપાલિકાનો જે ડ્રેનેજનો જે ટ્રક છે તે અત્યારે ખાડાની અંદર ફસાયો હોવાના જે કહી શકાય કે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। તેને જ લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે ટ્રાફિક જામના જે દ્રશ્યો છે તે પણ અત્યારે રસ્તા પર સર્જાયા છે। 2 દિવસ પૂર્વે જે રાજકોટ મહાનગરપાલિકાના મુખ્ય પદાધિકારીઓ, જે મેયર સહિતના જે પદાધિકારીઓ તેમજ રાજકોટ મનપાના જે અધિકારીઓ છે તે 2 દિવસ પૂર્વે વોકડાની સફાઈ માટે ફોટો સેશન કરવા માટે ગયા હતા। ત્યારે અત્યારે આ જે અત્યારે ક્ષતિ સર્જાતા જ જે કહી શકાય કે અત્યારે અહીંયા એક પણ અધિકારી કે પદાધિકારી જે અત્યારે આવી પહોંચી નથી સ્થળ પર, તેને કારણે અત્યારે લોકોમાં ક્યાંક ને ક્યાંક કુતૂહલ છે તે જોવા મળી રહ્યું છે। છેલ્લા કહી શકાય કે ઘણા સમયથી આ જે ટ્રક છે તે અત્યારે અડધી કલાક જે પૂર્વે અત્યારે આ ટ્રક અંદર ખાડામાં ફસાયો છે, પરંતુ હજી કોઈ અધિકારીઓ આ જે ઘટના સ્થળે આવી પહોંચ્યા નથી। આપણી સાથે કેટલાક અહીંયા જે સ્થાનિકો છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ છે તમારું? મહેશ બુધવાણી। મહેશભાઈ, શું કહેશો? અત્યારે આપણે અત્યારે ક્ષતિ સર્જાઈ છે, શું તમારું શું માનવું છે? પ્રી મોન્સૂનની કામગીરીના દાવા એકદમ પોકળ છે, ખાલી માત્ર પેપર પર દેખાડવા પૂરતું જ છે। એથી સિવાય વિશેષ કંઈ કોઈ છે નહીં। રોડ બનાવતી કંપની અને કોન્ટ્રાક્ટર વચ્ચેની આ અધિકારીઓની મિલી ભગતનું પરિણામ છે। બ્લેક લિસ્ટેડ કરી નાખ્યું છે આવી કંપનીને। વારંવાર શું કામ આવી કંપનીઓને કામ આપવામાં આવે છે એ સમજાતું નથી। શું તમારું શું માનવું છે? ભ્રષ્ટાચાર જ છે આમાં, પૂરેપૂરો ભ્રષ્ટાચાર છે। 10 રૂપિયાનું કામ છે, 100 રૂપિયાની કામગીરી દેખાડવામાં આવી છે। આ ખાડો હમણાં જ પૂરવામાં આવ્યો છે, અત્યાર સુધી ખાડો જ હતો। જી, ચોક્કસથી જે રીતે જે કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓની જે મિલીભગત છે તેવું સ્થાનિકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। આ ટ્રકનો જે અત્યારે જે અડધું વ્હીલ છે તે અત્યારે ખાડાની અંદર જે ગરકાવ છે તે થઈ ચૂક્યું છે। અહીંયા કેટલાક બીજા પણ અહીંયા રાહદારીઓ છે, આપણે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ છે તમારું? કેયુર રનડગઢ। કેયુરભાઈ, શું કહેશો? અત્યારે રાજકોટ મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી છે તેમાં ક્ષતિ સર્જાઈ છે, કેવું લાગે? આ આપણી નજર સમક્ષ આપણે જોઈ રહ્યા છીએ કે અમીન માર્ગ જેવા પોશ વિસ્તારમાં આ ટ્રક જે ખાડામાં ફસાઈ ગયો છે, ત્યાં ક્યાંક ને ક્યાંક આ તંત્રની ઘોર બેદરકારી અથવા તો કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી છે કે જ્યાં મોરમ હોય એની મજબૂતાઈ એટલે કે થિકનેસ માટે જે પથ્થરનો કે કઈ ઉપયોગ માત્ર ને માત્ર માટી છે, જેના કારણે હેવી લોડેડ વાહન નીકળે એટલે ટાયર એનું ફસાઈ ગયું છે, જે આપણને દ્રશ્ય નજર લાઈવ સમક્ષ આપણે જોઈ રહ્યા છીએ। એટલે આમાં તંત્રની ઘોર બેદરકારી છે, આ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। કેવું કરવું જોઈએ? તંત્ર દ્વારા કેવા કામો કરવા જોઈએ? ખરેખર હવે ચોમાસું પણ નજીક આવે। આજ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત યુવા મેયર શ્રી અને સમગ્ર ટીમ પદાધિકારીઓની જે લોકો માટે ખૂબ અથાગ પ્રયત્ન કરી રહી છે, ખાસ કરીને પ્રી મોન્સૂન કામગીરીનું જે રીતની કામગીરી હાથ ઉપર લીધી છે ચૂંટાયેલી પાંખે પદાધિકારીઓ, તેની ઉપર તંત્ર અથવા કોન્ટ્રાક્ટરો જાણે સોપારી લીધી હોય કે આ પાણી ઢોળ જ કરવું છે તે રીતનું આ દ્રશ્ય આપણને જોઈ રહ્યા છીએ। અને આ જે કોઈ તંત્રની બેદરકારી હોય અથવા તો કોન્ટ્રાક્ટરની હોય તેની સામે આકરા પગલા ચોક્કસપણે આવનારા દિવસોમાં લેવાશે તેવું મને લાગી રહ્યું છે। છેલ્લા અડધી કલાકથી વધુનો સમય થઈ ચૂક્યો છે, આ જે ટ્રક છે તે ખાડામાં ગરકાવ થયો છે, પરંતુ હજી કોઈ મહાનગરપાલિકાના એક પણ અધિકારીઓ અહીંયા ઘટના સ્થળ પર આવીને ફરક્યા નથી। તેના વિશે શું કહેશો? આજે આપણે જોઈ રહ્યા છીએ કે અમીન માર્ગ જેવા પોશ વિસ્તારમાં અને જે ટ્રાફિકથી 24 કલાક આ રોડ ઉપર ભયંકર ટ્રાફિક હોય છે, ત્યારે આના કારણે જે આ ટ્રક ફસાઈ ગયો છે ખાડામાં, એના કારણે જે ટ્રાફિક હાલમાં પણ અત્યારે આપણને દેખાઈ રહ્યો છે, જામ થઈ રહ્યો છે, ત્યારે તંત્રએ સૌથી પહેલા તો આ ટ્રકને અહીંથી ઉચકાવવો જોઈએ, અહીંથી કાઢવો જોઈએ અને આ ટ્રાફિકના સમસ્યા હલ થાય એવો પ્રયત્ન કરવો જોઈએ। અને આપ કહ્યું એમ અડધી કલાકથી અહીંયા જો કોઈ તંત્રએ તસ્દી ન લીધી હોય તો આ ભયંકર તંત્રની લાલિયાવાડી કહેવાય, બેદરકારી કહેવાય। અને આ કોન્ટ્રાક્ટરે જે આ રીતે મોરમ પાથરી છે જેમાં નીચે કોઈ પથ્થર નથી, એટલું નબળું કામ છે કે આ ખટારો આખો એનો ઘૂસી ગયો છે આમાં। ચોક્કસથી જે રાહદારીઓ છે તેના દ્વારા કહેવામાં આવ્યું છે તંત્રની જે ઘોર બેદરકારી છે તે સામે આવી છે। જે નવા ચૂંટાયેલા જે પદાધિકારીઓ તેમજ જે અધિકારીઓ છે તે કહી શકાય કે અત્યારે અહીંયા જે અડધી કલાકથી જે આ ટ્રક ફસાયો છે, પરંતુ હજી કોઈ અહીંયા આવ્યું નથી, તેને કારણે અત્યારે જે આ ટ્રાફિક જામની જે સમસ્યા છે તે સર્જાઈ છે। પરંતુ જે મોટી જે વાતો કરે છે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ જે પદાધિકારીઓ, તેને પણ એક ફૂલછાપ ડિજિટલના માધ્યમથી કહેવામાં આવે છે કે તમે કરેલા દાવા જે કહી શકાય કે તે પ્રી મોન્સૂન કામગીરીના અત્યારે પોકળ સાબિત થયા છે। જે રીતે અત્યારે આ અમીન માર્ગના આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ
કે અત્યારે જે આ ટ્રક છે એ અત્યારે જે ખાડાની અંદર જે ગરકાવ થયો છે, રાજકોટ મહાનગરપાલિકાનો જ આ ટ્રક છે જે અત્યારે જે ખાડાની અંદર ગરકાવ થઈ ગયો છે. અડધી કલાકનો જે સમય થયો છે, પરંતુ હજી સુધી કોઈ જે અધિકારીઓ છે તે કોઈ અહીંયા આવ્યું નથી. તેને કારણે જે ટ્રાફિક સમસ્યા છે તે અત્યારે સર્જાઈ છે. એટલે હવે આવતા દિવસોની અંદર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીને લઈને કયા પ્રકારના પગલાં લેવામાં આવે છે અને તેમજ જે કોન્ટ્રાક્ટરને જે કામ આપવામાં આવ્યું છે તેની ઉપર જે કેવી રીતની જે કાર્યવાહી છે તે કરવામાં આવે તે જોવું રહ્યું. યુવરાજ ચૌહાણ સાથે સહયોગી પ્રતિપાલસિંહ ઝાલા, ફુલછાપ ડિજિટલ, રાજકોટ.